કેશોદ ટેક્સી ચાલકોનું ટોળું મંથલી પાસ વધારો કરાતા ગાદોઈ ટોલ પ્લાઝા પહોંચ્યું હતું અને એક દિવસ ટેક્સી બંધની હડતાલમાં જોડાઈ ટોલ પ્લાઝા મેનેજરને ટોલ ટેક્સ વધારાના વિરોધમાં આવેદન આપ્યું હતું। આવેદનમાં જણાવાયું હતું કે મંથલી પાસના 340 જેવી રકમ વસૂલવામાં આવતી હતી, તેની જગ્યાએ કોન્ટ્રાક્ટ બદલતા આ રકમ 600 કરી દેવામાં આવી હતી। આ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી। જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો હાઈવે ચક્કાજામ કરવા ચીમકી ઉચ્ચારી હતી। આ સાથે ટેક્સી ચાલકોએ ભાવ વધારાની ફરિયાદ કરતું ડેપ્યુટી કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું। તેમજ દરરોજ અવરજવર કરતા વાહન ચાલકો માટે મંથલી પાસની વ્યવસ્થા હોય, જેમાં 1 મહિના માટે તારીખ 1 ના રોજ ઇસ્યુ કરાતા મંથલી પાસ ગમે તે તારીખે ઇસ્યુ કરવામાં આવે અને તેની વેલિડિટી પૂરો 1 મહિનો ગણતરીમાં લેવામાં આવે તેવી માંગ પણ કરી હતી। જોકે જ્યારથી ટોલ પ્લાઝા શરૂ થયું ત્યારથી સોમનાથ જેતપુર હાઈવેના અધૂરા કામને લઈ તેમજ 20 કિલોમીટર ત્રિજ્યામાં આવતા કેશોદ સહિતના વિસ્તારમાં વાહન ચાલકો પાસે નેશનલ હાઈવેના કાયદા કાનૂન મુજબ ગેરકાયદેસર ટોલ ટેક્સ ઉઘરાવાતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આવનારા સમયમાં જો આવા પ્રકારની માંગણીઓ નહીં સ્વીકારાય તો હાઈવે ચક્કાજામ કરવા સહિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। એવી જ રીતે તાજેતરમાં કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળના વેપારીઓએ મંથલી પાસ ઇસ્યુ પદ્ધતિનો વિરોધ કરી આ પાસ ગમે તે તારીખે ઇસ્યુ કરવામાં આવે અને તેની વેલિડિટી પૂરો 1 મહિનો ગણતરીમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી। જો કે હજુ વેપારીઓનો આ વિરોધ યથાવત રહેતા આંદોલનમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જી પ્રતાપ રાઠોડ કેશોદ। અમે ઇકો ચાલક છીએ અને અમે આજે રજૂઆત કરવા આવ્યા ટોલ નાકે। એક અમે આમંત્રણપત્ર શ્રી કલેક્ટર ઓફિસે આપેલું છે અને એક આમંત્રણપત્ર અમે અહીંયા ટોલ નાકાના મેનેજરને આપેલું છે। તો અમને મેનેજરે એમ કહેવા માંગે કે તમને 1લી તારીખે અમે ઉપર તમારી રજૂઆત મૂકીએ, 1લી તારીખે તમને આનું ફેરફાર થાય એ પ્રમાણે અમે તમને કહેશું। જો 1લી તારીખે આ લોકો કાંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે 2 તારીખે ચક્કાજામ કરશું, તેની પૂરી જવાબદારી ટોલ નાકાવાળાની રહેશે। આજે અમે હડતાળ ઉપર રહ્યા છીએ અને ટોટલ ઇકો વાળા। જી રજૂઆત અમારી હતી કે પહેલા 340 રૂપિયા લેતા ને જેમ બદલે એમ આ લોકો ભાવ વધારતા જાય, પછી 600 રૂપિયા કર્યા। 600 રૂપિયા કર્યા તો કોઈ જાતનો મેસેજ કાંઈ નહીં। અને પ્લસ ટર્નિંગ પોઈન્ટ એ છે અમારો કે આ લોકો 1લી તારીખથી 1લી તારીખનું કહે છે અને અમારે પહેલાં એવું હતું કે ગમે તારીખે તમે લોકલ કરાવો એ તારીખે તમારો મહિનો પૂરો થતો, તો આ લોકો હવે એમ કે 1લી તારીખથી 1લી તારીખ। તો જાણો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયો, કોઈ બહાર ગયો કે ગાડી ખોટકાણી, કોઈ 25 તારીખે કે 20 તારીખે આવે ગાડી હાકે તો પાછું એને 1લી તારીખે પાછું લોકલના પૈસા દેવા પડે। એટલે અમે માગણી એવી છે કે આમાં ફેરફાર કરે।